રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે કસ્ટમર આવવાના છે નવા કાના શણગાર કરાવવા. મમ્મી, અમારા મમ્મી છે, માતૃશ્રી શણગાર કરે છે. આવડો નેચરલ પોલિશ કહેવાય. બસ નેચરલ છે, નેચરલ આ નેચરલ પોલિશ લાઈક થઈ ગઈ. બસ ઓરિજિનલ જે ચમક હોય ચમક આવી ગઈ. સરસ છે. રોજ ભજનને શિંગારમાં સિંગર આ રીતના ફૂલ શણગાર જીરા જીરા મારી બેન કરાવી હતી ને, જીરા જીરા ટપકા ટપકા વાળા હાર પહેરાવે ને, 3-4 અલગ અલગ કલર ના હતું. હા હા, બસ ફોટામાં છે. ફોનમાં તો મેં તો તમારા નંબર તો એમાં ફોટા આવતું કાનન આ રીતનો જ કરેલો છે. બાજુ આવી આ મોરપીંછ હોય છે ને એવી, બરાબર. ફૂલ શણગાર જ આપે. અને તિલક આ જ તે. ઓકે, આ તિલક વ્હાઈટ તિલક વૈષ્ણવ ઇસ્કોન વાળો વ્હાઈટ હોય ઇસ્કોન વૈષ્ણવ ને લાલ આવે ફોટો મોકલો. અને સનાતન ને રેડ ને આ સનાતન યલો. સનાતન એમાં યલો રેડ, ઓલામાં વ્હાઈટ વૈષ્ણવ ઇસ્કોન વાળો. શ્યામ સુંદર ગમે. હા, શ્યામ સુંદર કરી દેલી. તે જેને પ્રસ્તાવ જે નામથી દીવો ડે ગયો છે કે શું નહીં, એવા થઈ જ ગયા. દીવો કે ગાય નથી તોય તમે દીવાબત્તી કરતા હોય નજીક થોડુંક થતું હોય. નથી. એને મેં અલગ ટૂલ્સ પર બેસાડેલા છે, મંદિરમાં નથી. બાજુ બાજુ તો પિત્તળ જ એવું તમારું તો. સમજાણો આયામ છે. ના ના, અને પિત્તળ દીવો પિત્તળ નો ફરક આવે. હોય અને એ બાજુમાં બેસાડેલા છે અલગ અલગ. ના ના, એ દીવો જ નથી. તો તમારે ના પિત્તળ માં ફરક આવે. પંચ ધાતુ ના આવે, અષ્ટ ધાતુ ના આવે ને એને કોઈ થાય જ નહીં, એવા ને એવા જ રહે. વોટ્સઅપ માઇલ. હા હા, હાય લખી મોકલો તમને. એ ભાઈ બતાવ્યો છે. હા હા, આવ્યો છે તમને ખબર છે. ના બધા આ રીતનો જ છે. અમારે છે તિલક આ બધા તિલક જ છે. આ વ્હાઈટ તિલક કરશે. કેટલા થશે એનું? ઇંચ ઉપર 750. 750 વધી ગયા. કેટલા લીધું છે? ના ના, ઇંચ ઉપર છે. 40 આવી ગયો ને શણગાર આવી ગયો. 500 રૂપિયા શણગાર ના થાય, તેમાં મેં 450 રૂપિયા 50 સામેથી જ લેસ કરી દીધા. અને 774 થાય એમાં 25 લેસ થઈ જાય. 750. 700 રાખજો. 700. અને વાઘા કેટલા આપો છો? હા, વાઘા બતાવી દેજો. મોતી કા બીજો કલર છે આમાં નીચે. હા, આ માટે છે. આની સાઈઝ જ છે, મોટા નથી. બસ મોટા પ્રભુજી નામ બોલો. તો કાંઈ નહીં, આ વખતે મંગળામાં જાય. છે. બહુ મજા મને તો ગમે. સરસ. મને જાજે ભાગે મને ઈસ્કોનમાં તો બહુ જ સન્ડે જ આવે. મારી સન્ડે હોય જ અમારે જવાનું. મોબાઈલ. ઓકે, 9-1 તો સ્ટેશન થી સ્ટાર્ટ થાય ને, જેથી ઉપડે ને અમે ત્યાં જ ગયા હતા. ત્યાંથી સરસ રથ તમે ખેંચી શકો. હા, સ્ટાર્ટિંગમાં હા, બસ ત્યારે આવતા વર્ષે ત્યાં આવીશું. ત્યારે મેં કેટલા વહેલા કેટલા વાગે કીધું કે 3 વાગે રથયાત્રા શરૂ થાય કીધું તો અમે 1:30 વાગે જઈને ઉભા રહી ગયા. અને આપણે પૈડા હોય ને ન્યાય સરસ પગે લાગી લીધું તમારી બાજુ. ના દવાઈ નથી દેતા. ના નકરે ત્યાં સ્ટાર્ટિંગમાં તમે સ્ટાર્ટિંગમાં ગરદી ના હોય ને એટલે મજા જ આવે બધી. અમુક સ્ટોપ હોય કે અહીંયાથી નીકળશે એટલે કેટલું પબ્લિક હોય.
અમે આ નવયુગ કોલેજ પાસે ત્યાં ઉભા હતા અમે ત્યાંથી ભળ્યા હતા અમે સ્ટેશને જવાનું ત્યાં બહુ સરસ છે દર્શન અને બધો શૃંગાર બી તો કરતા હતા ને પાક હા. પહેરાઈ બધું જોયું સરસ ત્યાં પબ્લિક થોડું ઓછું હોય એમ ત્યાં એને અમારે